તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે અને સમગ્ર દેશમાં ભાજપ નમોત્સવ ઉજવી રહ્યું છે। આ દરમિયાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પ્રેસને સંબોધી રહ્યા હતા ત્યારે એક પત્રકારે ગુસ્તાખી કરી અને સવાલ પૂછી નાખ્યો કે વિજય રૂપાણીના બેસણાના ખર્ચનું શું છે। ત્યારે સી.આર. પાટીલે કહ્યું, એકલામાં મળજો, અમને ખબર નથી। આ પત્રકારને હવે સી.આર. પાટીલ એકલામાં શું સમજાવવાના છે, પણ આ વાત તમારે જાણવી જરૂરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। તારીખ 12મી જૂન 2025નો દિવસ માત્ર ભારતને દેશ માટે ગોજારો હતો। કારણ એવું હતું કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ નજીક અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે ક્રેશ થાય છે અને 240 મુસાફરોના મોત થાય છે। આ મૃતકોની યાદીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા। વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી લંડન હતા। લંડનથી પરિવાર ભારત પાછો પહોંચે છે। DNA ટેસ્ટ પછી વિજય રૂપાણીનો નશ્વર દેહ પરિવારને સુપ્રત કરવામાં આવે છે। રાજકોટ તેમનું વતન હતું, માટે તેમનો મૃતદેહ રાજકોટ લઈ જવામાં આવે છે, જ્યાં આલિશાન ડોમ બનાવવામાં આવે છે। પ્રાર્થના સભા થાય છે, લોકો દર્શનાર્થે આવે છે અને ત્યાં જ બેસણું રાખવામાં આવે છે। આ ઘટના પછી ડોમ બનાવવામાં આવ્યો, ફૂલોનો ખર્ચ થયો કે જે કંઈ કરવું પડ્યું એ બધા માટે કુલ 22 લાખ રૂપિયા ખર્ચ થયો અને આ 22 લાખ રૂપિયા થયા તેનું બિલ લઈ જ્યારે મંડપવાળો ભાજપ કાર્યાલય જાય છે ત્યારે જવાબ મળે છે કે આ બિલ તો અંજલિ રૂપાણી ચૂકવવાના છે। આ મામલે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા કે અંજલિ રૂપાણી કંઈ બોલ્યા નહીં, પણ હવે એક ઓડિયો આવ્યો છે। આ ઓડિયો બહુ અગત્યનો એટલા માટે છે કે ગૌરક્ષક છે જેનું નામ છે ધર્મેશ ગામી। ધર્મેશ ગામી અંજલિ રૂપાણીને ફોન કરે છે અને ફોન કરી દુઃખ વ્યક્ત કરે છે કે વિજય રૂપાણીએ ગુજરાત માટે ઘણું બધું કર્યું છે, જાતને ઘસી નાખી છે, પણ પાર્ટીએ જે તેમની સાથે કર્યું કે તેમના અવસાન પછી 22 લાખ રૂપિયાનું બિલ તમને મોકલ્યું એ મને વ્યાજબી લાગતું નથી। આ મામલે હજી સુધી અંજલિ રૂપાણી સત્તાવાર રીતે કંઈ બોલ્યા નહોતા, પરંતુ આ ઓડિયો છે, આ ઓડિયોમાં ધર્મેશ ગામી જ્યારે આ વાત કરી રહ્યો છે ત્યારે તે એટલે કે અંજલિ રૂપાણી આખી ઘટનાને નકારી પણ કાઢતા નથી। તે માત્ર એટલું જ કહે છે કે હા, એ વાત સાચી છે, વિજય રૂપાણીએ પક્ષ અને ગુજરાત માટે ઘણું કર્યું છે। આ આઘાતજનક ઘટના છે કે એક પૂર્વ મુખ્યમંત્રીના પરિવારને આ પ્રકારે પાર્ટી બેસણાનું કે એમના અંતિમ સંસ્કારનું બિલ પણ આપે છે। પહેલા ઓડિયો સાંભળી લો। હેલો, માનનીય અંજલિબેન નમસ્કાર। હા હું ગૌરક્ષા મંચથી ધર્મેશ ગામી બોલું છું। હા સાહેબ, ખૂબ દુઃખ થયું આ સમાચાર સાંભળીને કે માનનીય રૂપાણી સાહેબ જે રીતના ગુજરાતની સેવા કરી, જે રાજકોટ માટે કર્યું છે, એમ્સ છે, જીવદયા માટે કર્યું છે, ગૌરક્ષા માટે કર્યું છે, એમની શ્રદ્ધાંજલિ બાબતના જો બિલનું આ રીતના થાય અને પાર્ટી પરિવાર પર સોંપે કે સોંપણી કરે તો એ દુઃખની બાબત છે। એટલે ખરેખર દુઃખ થયું એ બાબતે આપને ફોન કર્યો છે બેન। જી, આ ખોટું નથી, યોગ્ય નથી, આ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ, કેમ કે શ્રદ્ધાંજલિમાં લાખો લોકો આવ્યા છે, લોકોની સિમ્પતિ હતી, તો ચોક્કસ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ। ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે। હા, છેક સુધી પાર્ટી માટે જ લેટ થયું લંડન આવવાનું એ પાર્ટી માટે થઈને જ લેટ આવ્યા છે। હા, એ જ ને, એટલે પાર્ટી આ કામ કરવું જોઈએ, સિમ્પતિ છે અમને, અમે એટલા યોગ્ય નથી, બાકી આ યોગ્ય નથી, પાર્ટીએ કરવું જોઈએ આ કામ।
એટલે અમારી સંવેદના હતી એટલે આપ સાહેબને ફોન કર્યો કે ભાઈ અંજલિબેન રૂપાણી સાહેબને ફોન કરી લો. હમ. જી, જય ગૌ માતા. હા, તમે આ ઓડિયો સાંભળ્યો, હવે તમે જ નક્કી કરી શકો કે ખરેખર ભાજપના નેતાએ વિજય રૂપાણીના અવસાન પછી 22 લાખ રૂપિયાનું જે બિલ છે એ અંજલિ રૂપાણીને મોકલ્યું એ કેટલું વ્યાજબી છે એ તમારે નક્કી કરવાનું છે. આ મામલે વિવાદ ચાલી રહ્યો હતો. એ દરમિયાન નમોત્સવની તૈયારી પાર્ટીએ શરૂ કરી અને CR પાટીલ પત્રકારોને આ અંગે જ્યારે માહિતી આપી રહ્યા હતા ત્યારે એક પત્રકારે ગુસ્તાખી કરી અને પત્રકારે પૂછી નાખ્યું કે સાહેબ, વિજય રૂપાણીના બેસણા માટે કે પછી એમના અંતિમ સંસ્કારના દિવસે જે કંઈ ખર્ચ થયો એનું બિલ ભાજપે અંજલિ રૂપાણીને મોકલ્યું છે, આ કેટલું વ્યાજબી છે? ત્યારે એક ક્ષણ ચૂપ રહ્યા પછી CR પાટીલ આ પત્રકારને એવું કહે છે, એકલામાં મળજો, વાત કરીશું. હવે એકલામાં આ પત્રકાર સાથે CR પાટીલ શું વાત કરવાના છે એની ખબર નથી, પણ આ સમાચાર તમારે જાણવા જોઈએ કે માણસ જીવતો હોય ત્યાં જ સુધી એની કિંમત છે, ત્યાં જ સુધી એ કામનો છે. એ મૃત્યુ પામે પછી પરિવાર આ સ્થિતિમાં મુકાતો હોય છે. એટલે પાર્ટી માટે, તમે કોઈ પણ પાર્ટીમાં હો, માથું મૂકી દેતા પહેલાં વિચાર કરજો. આ પાર્ટીને તમે જીવો છો ત્યાં જ સુધી તમારી પડી છે કે તમારો ઉપયોગ કરવો છે. તમે નહીં હોવ ત્યારે તમારા પરિવારને પૂછનારું કોઈ નહીં હોય. તો આ પ્રકારની ઘટના જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.